સ્ટાર્ટ કરીએ. એકાદ થોડોક મોડ્યુલનો પ્રશ્ન તમારે આવ્યો હતો, પણ અહીંયા મેં જોડાયું છે. મોડ્યુલ દરેક એડમિન સુધી પહોંચી ગયા છે, એટલે બને ત્યાં સુધી દરેક એડમિન ખાસ ધ્યાન આપજો કે મોડ્યુલ સ્ટુડન્ટને મળી જાય ખાસ. બરાબર. અને સ્ટુડન્ટ પણ તમને મોડ્યુલ ન મળ્યા હોય તો તમારા ફેકલ્ટી અથવા તો ત્યાં એડમિન જે મેનેજ કરતા હોય એને કહેજો 5-6 ના મોડ્યુલ તમને ત્યાં મળી ગયા છે. બરાબર, એટલે તમને 1-2 દિવસ સુધીમાં મળી જશે. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા થોડુંક એવું મેં છેલ્લે તમને કીધું હતું, થોડુંક પ્રી રિક્વિઝાઇટ કરીને આવજો. મતલબ ડિફરન્શિએશન, કોમ્પોઝિટ કોને કહેવાય, કેવી રીતે ડિફરન્શિએશન થાય છે, એ થોડુંક માહિતી લઈને આવજો, જેથી કરીને આજે આપણને પ્રોબ્લેમ ન થાય. તો સુરેન્દ્રનગરમાં યસ બેન બોલો તો ડિફરન્શિએશન સાઇન ઓફ કોસ એક્સ નું. કરેક્ટ. બાજુમાં e raised to 10x. નહીં. ફરી વાર. કરેક્ટ. ડન. ધેન આફ્ટર નડિયાદ. નડિયાદ સેન્ટર. નડિયાદ સેન્ટર. યસ. આવે છે અવાજ મારો? બધા સેન્ટરો કન્ફર્મ કરો તો અવાજ આવે છે? ઓકે ડન. અચ્છા, તમારે કઈક પ્રશ્ન છે? ઓકે કઈ વાંધો નહીં. જુનાગઢ સેન્ટર. આન્સર આપો. 10 of log x. ફર્સ્ટ બેન્ચ. ટેન of log x. હાજી, હિંમતનગર સેન્ટરમાં કેમ બધું આપલે શરૂ છે? ભાઈ બેહી જાવ તો શાંતિથી બધા. હિંમતનગર સેન્ટર. યસ, હા બોલો. ફરી વાર. નહીં, ખોટું છે. ઇન્ટુ નો આવે, sec square ઓફ. ખ્યાલ આવ્યો તને? 10 of log x, તો એનું વિકલન શું થાય? sec square of log x into log x નું 1/x. ડન. એની પછી સુરત પાલનપુર. વિકલન મને આપો cos of cos x નું. નહીં, 10 of cos x. 10 of cos x. જલ્દી. એમાં લખવાનું તો જરૂરિયાત ન હોય, આઈ થિંક. નો આવડી જાય આમને. જલ્દી. હા બોલ, વાંધો નહીં. ઓકે, sec square cos x. ઓકે ડન. વડોદરા ભાઈલી. ટુ રેસ ટુ sin x. ટુ રેસ ટુ sin x. જલ્દી. ફરી વાર.
2 raised to sin x. sin સ્ક્વેર તો કેવી રીતે આવે? ક્વેશ્ચન તું સાંભળ પેલા. 2 એની ઘાત sin x એટલે a raised to x. ઓકે ઓકે ઓકે, તો પછી નહીં આવડે. તો પછી તમારે લાસ્ટ લેક્ચર પાછો રિવિઝન નથી કર્યો? લાસ્ટ લેક્ચર જોયો? તો કાલે સન્ડે તો હતો. એમ નહીં, પણ કાલે સન્ડે જ હતો તો એ મેનેજ કરવું પડે ને આપણે. કઈ વાંધો નહીં, આજે હવે એ પહેલા જોઈ લેજો, બરાબર? જો બને ત્યાં સુધી કોઈ પણને એબસન્ટ નહીં રહેવાનું, અને એબસન્ટ રહ્યો છો તો આવું થોડુંક સન્ડે મેનેજ કરતા શીખો, કેમ કે આજના લેક્ચરમાં કાંઈ નહીં સમજાય તો પછી. ઓકે, તરસાલી વડોદરા. તરસાલી વડોદરા આન્સર આપો. હા યસ બોલો બેન. 2 raised to sin x. લાસ્ટ લેક્ચરમાં તમે નહોતા કોઈ? 2 raised to sin x. 2 raised to sin x. શું આન્સર આવશે? જલ્દી જલ્દી, એમાં લખવાનું ન હોય, આમનામ તમને આવડવું જોવે. કરેક્ટ. ઇન્ટુ cos x. ડન, ગુડ. અમદાવાદ સેન્ટર આન્સર આપો. e raised to x square. કોણ આપશે આન્સર અમદાવાદમાં? e raised to x square. યસ બોલો. કરેક્ટ. મોરબીમાં લાસ્ટ બેન્ચ, ગર્લ્સમાંથી લાસ્ટ બેન્ચ. આન્સર આપો. tan square x. ગર્લ્સમાંથી લાસ્ટ બેન્ચ, tan square x. આગળની બેચમાં tan square x. ફર્સ્ટ બેન્ચ ગર્લ્સમાં tan square x. જો આ તમે રિવિઝન નથી કરીને આવતા ને એટલે બહુ બધા પ્રોબ્લેમમાંથી પાસ થવું પડશે. tan square x માં તમને આ દેખાવું જોઈએ કોનું કોમ્પોઝિશન છે. બોયઝમાંથી ફર્સ્ટ બેન્ચ, બોયઝમાં મોરબી tan square x. કોને આવડે છે? હાથ ઊંચો કરો તો મોરબીમાંથી. હેલો. કરેક્ટ કરેક્ટ. કોણ બોલ્યું? હાથ ઊંચો કરો. અચ્છા, ઓકે, ગુડ. જો આવી રીતના તમારે જાતે કરવું પડશે, સમજાય છે? A2 રાજકોટ ગુરુકુળ A2 sin cube x. sin cube x કોને આવડે છે બોલો? જલ્દી ડિસ્કશન ન કરો. ફર્સ્ટ બેન્ચ, હા ફર્સ્ટ બેન્ચ પર બોલો. ચાલો. રાજકોટ ગુરુકુળ અંદર અંદર ડિસ્કશન નથી કરવાનું એવું કીધું મેં. હેલો, હા બોલો. કરેક્ટ. ઓકે, ડન. हेलो सर. હા બોલો. डाउट है.
હા બોલો. sin square of cos x plus sin square of cos x plus cos x plus cos of cos of cos square of બાર cos square ખાલી અંદર નહીં cos x ની બાજુમાં લખ્યું ને આ ખાલી આમનામ cos square પછી of cos x આવો છે ક્વેશ્ચન. હા ઇનર આઉટર આપો. સૌથી બહાર કોણ છે? સૌથી બહાર sin square સૌથી બહાર સાઇન સ્ક્વેર થોડું હોય. સાઇન સ્ક્વેર ફંક્શન જ નથી. તમે સમજો ફંક્શન કોણ કોણ હોઈ શકે? જો ઓલું લિસ્ટ આપ્યું ની, કાં તો સાઇન હશે, કાં તો એક્સ હશે, કાં તો એક્સ સ્ક્વેર હશે. આવા બધા ફંક્શન મારા જો ટૂંકમાં સ્ટાન્ડર્ડ હોય ને એ ફંક્શન હોય. સાઇન સ્ક્વેર સ્ટાન્ડર્ડમાં ન આવે. સમજાણું ને? પ્રમાણિતમાં સાઇન સ્ક્વેર ન આવે. તો આઉટર કોણ થશે કે square એક્સ સ્ક્વેર ડન. એક્સ સ્ક્વેર નું વિકલન શું થાય? 2x તો 2x એટલે આખું ઇનર. હાલો લખાઈ ગયું. હવે કોણ આવ્યું ઇનરમાં? cos cos. હવે હજી આ કોણ લખ્યું મેં? ઈ તું સમજતું? આ 2x કર્યું મેં ખાલી, એટલે x સ્ક્વેર નું વિકલન કર્યું. હવે ઇન્ટુ માં કોણ આવશે? તમે કેમ એમ કરો છો? પહેલા કોણ હતું આઉટર? x સ્ક્વેર. પછી કોણ છે? પછી કોણ છે? sin x હા, તો આનો વહીવટ કર્યો. આજે આ બાકી ને? હા આનું શું થાય? cos x હા, ઈ sin છે એની અંદર એ પાછું હજી ઇનર છે ને cos આખું. ઈ એની અંદર લખવાનું x હા હા ડન. તો અહીંયા હું લખી નાખીશ cos of આખે આખું અંદરનું એમનેમ. હવે અંદરનું વિકલન જે છે ને ઈ સરવાળો છે. હા પડજો, અંદરનું વિકલન છે ને તો આનું પેલા કરવાનું માઇનસ સાઇન. હવે આનું વિકલન કરવાનું. હવે આ પોતે કેવું છે? આ પોતે કેવું છે? એમાં x square આવે પેલા x સ્ક્વેર આવે. ઈ પોતે સંયોજન છે. આ પોતે સંયોજન છે, કોમ્પોઝિશન છે. તો એની અંદર પાછું x સ્ક્વેર આવશે. આ પોતે x સ્ક્વેર છે. એની અંદર કોણ છે? cos x એની અંદર કોણ છે? cos ડન. તો પેલા આનું થાય. બોલવા મળો એનું. 2x હજી તું ખોટું બોલે છો. 2 બોલવાનું 2x. હા, પછી પાછું આવશે ઇનર. એટલે કોનો વહીવટ કર્યો? આનો કર્યો. હવે કોણ આવ્યું? cos એનું શું થાય? minus sin x હજી તું x બોલે છો. x એટલે ઇનર. ઇનર cos એટલે cos. cos કરેક્ટ. ડન. એટલે આનો વહીવટ થઈ ગયો. હવે કોણ આવ્યું? cos x cos નું શું થાય? minus sin આ માઇનસ સાઇન. કરેક્ટ. આ માઇનસ માઇનસ પ્લસ. આ આખો મારો જવાબ. સાંભળજો, આટલું ઇન્ટુ આ એની હારે આ. તો હવે એક કામ કરીએ કે આ જે છે એને શું લખાય ખબર? 2 sin cos. એને હું લખીશ sin 2x. એટલે sin અને જે એંગલ હોય ને એમાં 2 મલ્ટીપ્લાય કરી દેશે એટલે 2 cos. અને આને 2 મલ્ટીપ્લાય કરી દેશે એટલે પ્લસ થઈ જશે 2 cos સ્ક્વેર ઓફ cos x. એટલે આ ઉપરવાળાના આખાનો વહીવટ પતી ગયો. આ 2 sin cos એ બધું પતી ગયું. બીકોઝ એને કહેવાય sin 2x. આ sin, આ 2 અને આ બાકીનો બધો છે x છે. એટલે મેં 2 મલ્ટીપ્લાય કરી દીધા. ઇન્ટુ હવે આ બ્રેકેટ છે. હવે ઈ બ્રેકેટમાં તમે સમજો કે અહીંયા લખવાનું માઇનસ સાઇન. આને શું કહેવાય સમજો તો? આ જે મેં પીળું બોક્સ કર્યું આખું, એને શું કહેવાય? આ નીચે વાળાને શું કહેવાય? ઉર્વિલ બોલ તો શું કહેવાય એને? sin 2x તને કેમ આમ ફાવતું નથી બહુ? sin 2 અને x એટલે ઇનર. હા, બોલવામાં શું થાય?
ઈ સમજાણો જ નથી સાહેબ ટોપિક. હે ઈ સમજાણો જ નથી ટોપિક હરખો. પણ સમજાણો જ નથી. હું તને એમ કહું છું કે ઇનર એક્સ ની જગ્યાએ જે લખ્યું હોય ને એને એનું અંદરનું વિધેય કહેવાય. આ કોસ છે એની અંદર કોણ છે? cos x હા બસ, તો એનું અંદરનું વિધેય છે. તો અહીંયા હું લખીશ 2 cos x. તો આમાં તારે શું સમજવું છે? મને સમજાય તો કહું છું કે એક્સ ની જગ્યાએ અંદરનું વિધેય લખવાનું. સમજાઈ ગયું? જોતો હલો. હા સમજાઈ ગયું. સરસ. અને હજી એક બાકી રહી ગયું એની હારે સાઈન. શું કામ? ઈ તો છે જ ને મલ્ટીપ્લાયમાં. જો હા ડન. તો આ આખો મારો જવાબ બની ગયો. હવે हेलो सर યસ બોલો. सर 8वां क्वेश्चन सोल्व कराओ તો આ આખો ક્વેશ્ચન તો સોલ્વ કરાવ્યો. 8वां કયો? 8 8મો ક્વેશ્ચન. ઓકે, હું એવું સમજો આખો ક્વેશ્ચન સોલ્વ કરો. મેં કીધું આખો તો સોલ્વ કરાવ્યો. ચાલો બોલો ક્વેશ્ચન નંબર બોલો. આ ક્વેશ્ચન હું ક્વેશ્ચન બોલો. નંબર તો મેં લખી નાખ્યો. अंडर रूट અંડર રૂટ e raised to root x e રેઝ ટુ રૂટ એક્સ. પૂરું થઈ ગયું? લે, મેં તો વળી મોટો બધો રૂટ કર્યો. સાંભળો, e રેઝ ટુ રૂટ એક્સ એની આખાની પાવર 1/2 આવું કહેવાય? હેલો, હવે મને ઈ સમજાવો કે a રેઝ ટુ n હોલ રેઝ ટુ m આનું કહેવાય? a raised to nm a રેઝ ટુ nm કરેક્ટ. તો આને શું કહેવાય? સમજાવો મને. e રેઝ ટુ root x by 2 e રેઝ ટુ રૂટ એક્સ બાય 2. ઇનર આઉટર આપો. inner e raised to પેલા આઉટર બોલાય એટલે ખબર પડે અહીં શું લખવું એમ. પેલા આઉટર outer root x આઉટર e રેઝ ટુ એક્સ અને inner root x by 2 વિકલન બોલવા મણો. e raised to x નું e raised to x જો હજી બધા ખોટું વિચારે છે ને ખોટું જ બોલે છે. e રેઝ ટુ એક્સ વિચારો. બોલવાનું તો આ જ હોય ને. e રેઝ ટુ રૂટ એક્સ બાય 2. તમે વિચારો કે e રેઝ ટુ એક્સ નું e રેઝ ટુ એક્સ થાય. પાછું મને તમારે e રેઝ ટુ રૂટ એક્સ બાય 2 આવું બોલવાનું. સમજાણું ને? કેમ કે x એટલે ઇનર. હંમેશા યાદ રાખો x એટલે ઇનર. હજી નો સમજાય તો વિચારવાનું શરૂ રાખો કે તમે આનું વિકલન કરો છો એમાં x ઈ x એટલે x નથી જ, એને કહેવાય ઇનર. ઇનર એટલે કોણ? તો કે આ વિધેય છે એની અંદરનું વિધેય કોણ છે? આ બસ આ લખવાનું. ભલે તમે બોલતા હોય e રેઝ ટુ x, લખવાનું e રેઝ ટુ જે x ઇનર માં હોય ને ઈ પોતે. હેલો, હજી હું કહું છું કે આ જ્યાં સુધી તમને નહીં સમજાય ને ત્યાં સુધી તકલીફ બહુ પડશે. એટલે જ તમે આજ લેક્ચરની શરૂઆત સીધી અહીંથી જ કરી કે તમને કોમ્પોઝિશન નું વિકલન આવડે છે કે નહીં. એટલે મેં રેન્ડમલી ગમે એને બધાને પૂછવાનું શરૂ રાખ્યું. એટલે હજી જેને તકલીફ હોય ને એને આ પૂછવું પડશે કે સાહેબ હજી અમને નથી સમજાતું. જલ્દી આ મેં કરી નાખ્યું આઉટર નું. હવે ઇનર નું આપો. એકના છેદમાં 2 અચળ છે એટલે એ વિકલનની બહાર કાઢી. ઓકે, અને x raised to 1/2 છે એમાં 1/2 નીચે ઉતાર લઈ અને 1/2 માં એક બાદ કરે એટલે -1/2. કરેક્ટ. ફાઇનલ આન્સર બોલો. e રેઝ ટુ રૂટ એક્સ બાય 2 ઇન્ટુ 1 અપોન આ 2 ને 2 4 અને આ રૂટ ઉપર હતો તેને જવા દો નીચે એટલે રૂટ એક્સ. તો ફાઇનલ આન્સર આવી ગયો e રેઝ ટુ રૂટ એક્સ બાય 2 છેદમાં 4 રૂટ એક્સ. કરેક્ટ? ડન. ઓકે, હજી કોઈ ડાઉટ હોય હોમવર્કમાં મેં જે ક્વેશ્ચન આપ્યા હોય નો સમજાતા હોય અથવા તો કાંઈ ડાઉટ હોય? એનીબડી એની ક્વેશ્ચન? કોઈ પણ? યસ, છે કઈ ડાઉટ હજી? મોરબી 14 નંબર વાળો બોલો. શું હતો ક્વેશ્ચન? બોલો. 4 under
4 અંડર રૂટ sin સાઇન કૌંસમાં log x પૂરું. ઓકે, પહેલા તો મને ઈ સમજાવો કે આ 4 નું કઈ કામ ન હોય, જવા દો બહાર. ઓકે, ઇનર આઉટર આપો. કોનો ક્વેશ્ચન છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, ઇનર આઉટર આપો. x ની 1/2 એટલે રૂટ x મારો આઉટર. કરેક્ટ. નેક્સ્ટ. કરેક્ટ. ધેન આફ્ટર. ઓકે, બરાબર. ચાલો, બધું બરાબર. બોલો આમનો આન્સર. 1/2 x x ક્યાંથી આવ્યો? રૂટ x નું વિકલન શું થાય? હેલો, હા, 1/2 હા, તો યાદ કરો ને, 1/2 x રેઝ ટુ -1/2 -1/2 નીચે લઈ જાઓ તો રૂટ x નીચે જ બોલાય ને. હા, હવે એ x ની જગ્યાએ શું લખવાનું પાછું? હજી લોચા મારે છો તું. સાઇન કરેક્ટ ઇન્ડુ ઓફ. તમે બોલવાની ટેવ રાખો. cos ઓફ log x ઇન્ટુ કરેક્ટ. ક્યાં મિસ્ટેક હતી તારી આમાં? સરસ, સમજાણું ને હવે તને? બસ, જો તમને બધાને આવડે જ છે પણ તમે મિસ્ટેક જાતે કરો છો. હવે ઈ જ મિસ્ટેક તમારે સુધારવાની છે. તમે વિચારો કે તમારે રૂટ x નું વિકલન લખવું છે તો તમે સાચું જ વિચારો છો કે 1/2 x ની -1/2. હવે હું એમ જ કહું છું કે બસ આને ખાલી જસ્ટ આવું વિચારતા થાવ. આ -1/2 પાવર છે તો એ નીચે જ આવે ને, એટલે મને પણ રૂટ x વિચારો. હવે એ x ની જગ્યાએ જો વિચાર્યું આવું લખવાનું નથી, આવું પાછું વિચાર્યું. હવે લખવામાં શું કરવાનું? આ x ની જગ્યાએ ઇનર લખવાનું sin x. x માં પાછો log, આ x માં હજી ઇનર, હવે નથી. હા, બસ તો પછી સ્ટોપ. ખ્યાલ આવ્યો? ઓલવેઝ તમારે ઇનર લખવાનું. ધેટ્સ ઇટ. કોઈ ડાઉટ હોય તો કયો. છે કોઈ ક્વેશ્ચન? હજી હોમવર્કમાં કોઈ પણ સેન્ટરમાં કોઈ પણ ડાઉટ હોય? હેલો, 10મો ક્વેશ્ચન. યસ, ક્વેશ્ચન બોલો. e raised to √3. ઓકે, 3 log of sin of 10x. હવે મને સિમ્પલ એક લોજિક સમજાવો. આને શું કહેવાય? હિંમતનગરમાં કોનો ક્વેશ્ચન છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, બોલો. શું આનું શું થાય? મને ખાલી એટલું સમજાવો. આને શું કહેવાય? જો લોગની પ્રોપર્ટી ને એવું બધું નહીં યાદ હોય તો બહુ બધા પ્રોબ્લેમ આવશે. કોઈ પણ સેન્ટરમાંથી આને શું કહેવાય? હવે ચાલો બધા માટે કોઈ પણ આને શું કહેવાય? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, અમદાવાદ સેન્ટર, લાસ્ટ બેન્ચ. f of x ની k ઘાત. વેરી ગુડ. જો તમારે આ બધું એક્ટિવ થવું પડશે. આ k ને તમે f of x ની k ઘાતમાં જવા દો. અહીંયા e છે, આવો નિયમ છે, યાદ હોય તો. આ બંને સરખા તો આને f of x કહેવાય. ચેપ્ટર નંબર 2 માં લગભગ તમે લોગમાં આવું ભણી ગયા. યાદ કરો તો છે આવું?
हेलो यस मोरबी सेंटर हाँ बोलो પણ log of sin of સાંભળ મેં આ કે જે હતો એને f of x ની ઘાતમાં જવા દીધો આવું તો કરીએ કઈ હા બસ તો હવે હું આને આવું કરવા જાઉં છું sin of 10x આખાની ઘાત તો અલ્ટિમેટલી sin ક્યુબ જ બને ને સમજાણું હવે આ સમજાણું આ કન્ફર્મ કરો આ સમજાણું હોય હિંમતનગર વાળા હજી નો સમજાણું હેલો આ સમજાણું કે નહીં ખાલી જસ્ટ કન્ફર્મ કરો મને હા કે ના બે માંથી એક તો બોલો ઓકે ઓકે ડન ચાલો તો હવે અહીંયા ઈ છે તો આને sin ક્યુબ ઓફ 10x કહેવાય સાંભળજો મેં વિકલન નથી કર્યું હજી તો મેં ખાલી આનું સાદું રૂપ આપ્યું હવે આનું વિકલન કરવા માટે ઇનર આઉટર બોલવાનું છે યસ હિંમતનગર સેન્ટર હવે ઇનર આઉટર બોલો x ક્યુબ તમે આખું સ્ટેટમેન્ટ પૂરું કરો x ક્યુબ આઉટર હા એમ તમે એમ કહો x ક્યુબ એટલે મારે ઇનર સમજવાનું કે આઉટર પછી કરેક્ટ નેક્સ્ટ sin of 10x લે બે ફંક્શન કેવી રીતે એક હારે આવે sin x તમે જો હજી બધા ભૂલી જાવ છો ઇનર આઉટર ધેટ મીન્સ ઓલા લિસ્ટમાં જોવો લિસ્ટમાં સ્ટાન્ડર્ડ ફંક્શન જે હોય ને એ જ તમારા ઇનર આઉટર બનશે તમે એવું વિચારો કે sin of 10x ફંક્શન છે હવે ઈ લિસ્ટમાં છે પાછું નથી તો બોલવાનું નહીં ધેટ્સ ઇટ આગળ હવે કોણ આવશે 10x કરેક્ટ વિકલન બોલવા મળો તો સીધું ડાયરેક્ટ આનું વિકલન 3 sin square 10x 3 sin square of 10x એમને આખું બોલ એમ ખાલી 10x નહીં તાર આખું બોલવાનું છે cos of 10x લે ઓલો 3 વાળું કોણ બોલશે આખું પહેલેથી વ્યવસ્થિત બોલ ફાઇનલ આન્સર ઉતાવળ નથી કરવી અમારે શાંતિથી જવાબ આપ 3 sin square of 10x ઇન્ટુ cos of 10x ઇન્ટુ cos of 10x હા સમજાઈ ગયું હજી ઇન્ટુ આગળ આવતું હોય એટલે કહું છું into sec square ઓકે કરેક્ટ હવે મારે ફાઇનલ આન્સર મારે કાંઈ પણ ઇન્ટુ બિન્ટુ બોલાવવું ન જોવે તારે જ બધું બોલવાનું બોલવા માંડ 3 sin square of 10x into cos of 10x into sec square ડન બસ મારે આવા કોન્ફિડન્સ નો આન્સર જોતો હતો સમજાય છે ને તમે મને આમ પૂછતા હોય એવું લાગે ક્યારેક 3 sin square x એટલે મને આમ પૂછતા હોય સાહેબ 3 sin square x એટલે હું એમ કહું હા તો પછી તું આગળ વધ એવું નહીં સમજાણું ને આમ કોન્ફિડન્સ કોને કહેવાય કે એક હારે બોલી જ નાખવાનું 3 sin square of 10x into cos of 10x into sec square x ડન આ આન્સર હેલો ઓકે યસ કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન હજી સર હા બોલો આપણે પ્લેન જે પ્રમાણે વોઇસ બ્રેક થાય છે તમારો એક હાલો હા બોલો આપણે હમણાં જે વિકલન કર્યું માઇક એમાં છે ને થોડુંક દૂર રાખ માઇક થોડુંક દૂર રાખ એટલે અવાજ પ્રોપર આવે આપણે પહેલા પ્રશ્નમાં વિકલન કર્યું ઘાત વાળામાં હા આમાં એમાં ઘાત ઉપર ન લઈએ એના વગર આપણે વિકલન કરીએ તો જવાબ બીજો આવે નહીં આ જ આવે એનું સાદું રૂપ આપવાનું પછી તને એ સમજાવવું જોવે કે આટલા ને આવું કહેવાય આ ને આવું કહેવાય એટલે જવાબ હરખો જ આવશે પછી ક્લિયર છે હા
ઓકે ડન. કેમ કે તો પછી આ log નું છે 1/1 તો આ બે ઉડી જાય ને પછી. હેલો સમજાણું? જો e રેસ ટુ માં હતું પછી log નું છે તો ઈ 1/આ થાય તો sin ક્યુબ ને ઓલું sin ક્યુબ તો ઈ ઉડી જાય કે નહીં? સમજાણું? હેલો હા હા ઓકે ઓકે ડન. ચાલો હજી કોઈ કઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ હોય હજી કોઈ પ્રશ્ન? યસ આપણે લાસ્ટ ક્વેશ્ચન માં કે સેકન્ડ સ્ટેપ કર્યું આ નો સ્ક્વેર કેમ ન થતો સાઈન સ્ક્વેર પછી આપણે ડિક્લેર કરી દીધું ક્યાં? અહીંયા એમાં 3 પછી sin એનો સ્ક્વેર થાય 3 sin square of 10x into sin નું cos. એ cos નો સ્ક્વેર કેમ ન થતો પણ cos નો સ્ક્વેર આવે જ હું કામ? sin સ્ક્વેર આવવાનો જ નથી ને એમાં. આમાં સોરી sin સ્ક્વેર જ આવવાનો. cos સ્ક્વેર ક્યાંથી આવે? cos સ્ક્વેર હું કામ લાવવો છે તારે? sin ની ઘાત છે તો આ નથી પણ sin ની ઘાત છે sin નું વિકલન cos તો કઈ sin સ્ક્વેર નું વિકલન cos સ્ક્વેર થોડું થાય છે. એ કોમ્પોઝિશન છે ને. એટલે તમને શું લાગે છે કે sin ની 5 ઘાત હોય તો એનું વિકલન cos ની 5 ઘાત થાય એમ? તો સંયોજન કોને કહેવાય તમે સમજો. જો હજી જેને આવા પ્રશ્નો થાય છે કે cos નો સ્ક્વેર કેમ નો આવ્યો સમજો. sin ક્યુબ x તો એમાં આઉટર x ક્યુબ અને ઇનર sin આનું વિકલન આપો તો 3x સ્ક્વેર એટલે બોલવાનું sin સ્ક્વેર એટલે આનું પતી ગયું. હાલો એનું પતી ગયું. sin નું cos આનું વિકલન આ જ થાય. હવે પેલા આ તો સ્વીકારો કે આને વિકલનમાં આવું કહેવાય પછી ક્વેશ્ચન નહીં થાય. તમે છે ને પ્રોસેસ વગેરે વિચારો છો તમને એવું લાગે છે કે આનું વિકલન આ થાય પછી તમે મને ક્વેશ્ચન કરો સાહેબ આનું આમ કેમ ન થયું? પેલા વિચારો sin નું વિકલન આવું થયું. હવે ક્વેશ્ચન કરો કે cos સ્ક્વેર હું કામ નો? હાલો હવે હું ક્વેશ્ચન કરું. sin સ્ક્વેર sin ક્યુબ નું વિકલન છે ને એમાં cos સ્ક્વેર કેમ નો આવ્યો? આપતો જવાબ. કોનો ક્વેશ્ચન હતો? યસ હા ભાઈ મને જવાબ આપો. આમાં cos સ્ક્વેર કેમ નો આવ્યો? આપણે sin નું ડિક્લેર તો આમાં આવું થાય. આઈ થિંક તમને જવાબ મળી ગયો છે. ડન. આજ પ્રશ્ન હતો ને? ડન. ઓકે ચાલો હજી કોઈ ક્વેશ્ચન હોય? જો હું વેઇટ એટલે કરું છું કેમ કે કોમ્પોઝિશન મારે નહીં સમજાય અથવા તો કોમ્પોઝિશનમાં તકલીફ આવશે તો બહુ બધા પ્રોબ્લેમ થશે. એટલે આજનો સ્પેશિયલ લેક્ચર આપણે કોમ્પોઝિશન નો જ વહીવટ કરશું. હજી આજનો આખો દિવસ આપણે કોમ્પોઝિશનમાં જ જવા દઈશું. કોમ્પોઝિશન હજી થોડીક વેરાયટી નવી નવી આવે છે ને એ શીખશું. હજી તેમ છતાં કોઈ ડાઉટ હોય તો પૂછો. હેલો યસ કયો ક્વેશ્ચન? હા 11 છે. એમાં શું? 5 રેસ ટુ 10x. હા હા જવાબ આપો. 5 રેસ ટુ 10x છે તો કોન્સ્ટન્ટ છે તો તમારે આવું વિચાર તો ન થાય a રેસ ટુ x નું વિકલન શીખવાડ્યું કે નહીં મેં? ઇનર આઉટર બોલો આનું. કેમ આવું થાય? આઉટર ઓકે કરેક્ટ. 10x વિકલન બોલવા મણો. વિકલન 5 રેસ ટુ x નું શું થાય? આવું થોડું હાલે. પૂછે છો કે છો? નક્કી કર પેલા. કે છો તો ખોટું કે છો તું. એની કરતા પૂછતી હોત તો હું જવાબ આપે. 5 રેસ ટુ x નો થાય. હા 5 રેસ ટુ x નો થાય. બાજુવાળાને પૂછો શું થાય? a રેસ ટુ x નું વિકલન શું થાય? એમાં થોડો ઘાત આગળ આવે તમે તે પણ
હે a raised to x into log a થોડીક તૈયારી વધારો જા મોરબી વાળા દાંત કાઢે હા આવું થોડું હોય મોરબી વાળાને પાછું આવડતું નહીં હોય ખોટા ખોટા દાંત કાઢે છે એનીવે આનું વિકલન a raised to x log a કન્ટિન્યુ સુરેન્દ્રનગર હા હવે તો આવડવું જોઈએ ને મેં તમને આપ્યું આનો જવાબ આવો થાય હવે તમે મને આપો 5 raised to x નું શું થાય ફરીવાર 5 raised to correct into પૂરું હું હા કરો પૂરું ડન ચાલો ઓકે હજી કોઈ ડાઉટ હોય તો સર હા બોલો આપણે 5 10x કર્યું 5 10x કર્યું આપણે 5 10x કર્યું જ નથી 5 raised to 10x છે હા 5 raised to 10x કર્યું એના બરાબર આપણે y ધાર લઈ અને બે બાજુ લોગ લગાડી લઈ ઈ મેથડ હજી હાલી જ નથી આપણે આવશે તું બહુ ઉતાવળ પણ ઈ ઓલા ઈ આપણે આગળ જે દાખલા ગયા ને ઈ રેસ્ટ વાળા હા એમાં લોગ લગાડવાનું સાંભળ લોગ લગાડવાનું ને એવું બધું આગળ આવશે તું 3 લેક્ચર આગળ વયો જો 3 લેક્ચર હાલી જાય ને પછી તું મને પૂછજે લોગ લગાડવું કે નહીં કે શું છે એમ બરાબર હા ઓકે ડન તે બધું આમ બહાર પાડી દીધું 3 લેક્ચર પહેલાનું સ્ક્રિપ્ટ હતી મારી 3 લેક્ચર પહેલાનું લેક્ચર બહાર પાડી દીધું આ બીજા બધા વિચાર આનો તો થાતો મેં એમ કર્યો તો કાઈ વાંધો નહીં પણ હવે થઈ ગયો તને કેમ એમને સાંભળ a raised to x નું a raised to x into log આ ખબર હતી ઈ ત્યારે યાદ ન આવ્યું પછી ગણ્યું ત્યારે યાદ આવ્યું કે આ આવી રીતના આમ થાતું કાઈ વાંધો નહીં હાલો હવે માર્કેટમાં a raised to x પોતે ફંક્શન છે ઈ ખબર પડી તને હા તો પછી તને એનું વિકલન યાદ નથી આવતું ઈ ખોટી વસ્તુ ને સૌથી પહેલા મેં શું કીધું તું ઈ 12 ફંક્શન નું લિસ્ટ એનું વિકલન આવડવું જોવે હાલો હા તો પછી કરવું તો પડશે ને ત્યારે ભૂલાઈ ગયું કાઈ વાંધો નહીં હવે કેમ છું યાદ આવી વાહ ભાઈ વાહ સરસ હાલો હજી કોઈ ડાઉટ હોય તો સર હા બોલો આવતી મોક સિલેબસ આવતી મોકનો સિલેબસ શું રાખશો કરીએ આપણે નક્કી આજે હાલો ને મોકલી દો આપણે. બરાબર કયું પહેલું ચેપ્ટર સેટ વાળું ભૂલાઈ ગયું તમને બધાને સેટ વાળું નહીં મારે છે ને આમાં ફંક્શન નું કામ આવે છે એટલે હું તમને કહી દઉં ચેપ્ટર નંબર 2 ફંક્શન મેટ્રિક્સ અને ડિફરન્શિએશન અત્યારે ટૂંકમાં જે આપણે કરંટ ચાલે છે એ યસ શું કહો છો કાંઈ અવાજ નથી આવતો મોકનો સિલેબસ શું કીધો છે તમને હા તો ઈ ઓકે ચેપ્ટર 2 તો ઈ તો તમને કહી દીધું ને હજી તમારા ટૂંકમાં નેક્સ્ટ વીકમાં મોક છે કા બરાબર છે મને એવું થયું કે કાલ તમારે મોક લેવાઈ ગઈ ઓકે તો પછી તમને સિલેબસ કીધો જ છે તો ઈનો ઈ જ છે સિલેબસ તો ચેન્જ નથી કર્યો આપણે ઈનો ઈ જ છે એઝ ઇટ ઇઝ જ છે તો કઈ ચેન્જ નથી કર્યો ના સમજાઈ ગયું બધું એઝ ઇટ ઇઝ તમને જે સિલેબસ આપ્યો છે ને ઈનો ઈ જ સિલેબસ છે મને એવું લાગ્યું કે તમારે કાલે સન્ડે ટેસ્ટ લેવાઈ ગઈ એટલે મેં ચેન્જ કર્યો ના બરાબર છે હું પાછું રિપીટ કરું ચેપ્ટર તમારું મેટ્રિક્સ કોમ્પ્લેક્સ અને ડિફરન્શિએશન
આ સિલેબસ તમને જે એઝ ઇટ ઇઝ આપ્યો છે ને એનો ઈ જ છે સિલેબસ. હા બોલો. હા ઈ તમારા સેન્ટરના સર સાથે વાત થઈ ગઈ છે, તમારે ઈ થઈ જશે. ક્લિયર? તમારા સેન્ટરના જે સર છે ને એની સાથે વાત થઈ ગઈ છે, ઈ તમને કરાવી દેશે. બરાબર છે? હેલો. હા બોલો. હા મોરબી સેન્ટર. હા બોલો. છઠ્ઠો ક્વેશ્ચન તો આઈ થિંક કર્યો ને હમણાં આપણે નો કર્યો? નથી કર્યો. ઓકે બોલો હાલો. મને લાગે બધા ક્વેશ્ચન મેં જ તે કર્યા એવું લાગે છે. બોલો હાલો જલ્દી. શું છે? એક બોલે ને તો અવાજ આવે. સાઇન ઓફ e raised to મને 5 જણાના અવાજ આવે છે. તમને સમજાય છે? એક જણા બોલે ને તો અવાજ આવે એમ કહું છું. હું પૂછું ને એટલાને ખાલી જવાબ આપો. તમે ત્યાં કંઈક બોલતા હશો, અહીંયા અવાજ નથી આવતો. સાઇન ઓફ e raised to 7 સાઇન ની આગળ 7 આવે. ઓકે હાલો 7 સાઇન પછી e raised to x minus 1. ઇનર આઉટર આપો ચાલો જલ્દી જલ્દી. આ 7 તો બહાર વયો જાય. અહીંયા સાઇન આવે, અહીંયા e raised to x આવે ને એનો ઇનર x minus 1. આમાં ક્યાં અઘરું છે? સમજાણું? આ સમજાણું? હવે સાંભળો કે તમને જો હજી આમાં ઇનર આઉટર અંદરનું વિધેય બહારનું વિધેય ડિસાઈડ કરવામાં તકલીફ પડતી હોય તો હજી તમારે પ્રેક્ટિસ વધારવાની જરૂર છે. તમે સાંભળો શાંતિથી, હું બોલું ને એટલું સાંભળો. પહેલા સૌથી પહેલા કોણ દેખાણું? સાઇન. હાલો કાઢી નાખો. સાઇન થઈ ગયું. પછી e raised to માં હંમેશા યાદ રાખો કે e raised to x મારું વિધેય હોય. હવે x ને બદલે કોણ છે? x ને બદલે x minus 1. હા બસ, તો e એનું અંદરનું વિધેય બની જાય. સિમ્પલ વસ્તુ તમે યાદ રાખો. સાંભળો, કોઈ પણ ક્વેશ્ચન હોય ને ઘાત વાળા હોય ને એની અંદર કેવું વિચારવાનું ખબર તમારે? જો આમ છે 5 ની ઘાત, અહીંયા ગમે હોય, અહીંયા માનો કે sin x છે, અથવા તો e ની ઘાત 3 minus 2x છે, તો તમે એવું સમજો કે સૌથી પહેલા તમને આમાં દેખાય છે કોણ? તો કે એમાં દેખાય છે 5 raised to x. હવે x ને બદલે બીજું કોણ નાખી દીધું? x ને બદલે sin નાખ્યું. હા બસ, તો e sin એનું અંદરનું વિધેય બને. e raised to 3 minus 2x છે, એમાં સૌથી પહેલા દેખાય કોણ? તો કે e raised to x. x ને બદલે કોણ નાખ્યું? તો કે 3 minus 2x. તો 3 minus 2x આ એનું અંદરનું વિધેય બનશે. હજી કોઈ ડાઉટ હોય પૂછો. આવા ટાઈપના ક્વેશ્ચનમાં આ જ વિચાર કરવાનો છે કે સૌથી પહેલા તમને દેખાય છે 5 raised to x, તો 5 raised to x આઉટર. હજી કોઈ ક્વેશ્ચન? સર યસ. આપણે મોકમાં લિમિટ પૂછવાનું છે કે ખાલી વિકલન જ તે? ખાલી વિકલન. ઓકે. મોકનો સિલેબસ હજી હું રિપીટ કરું. કોમ્પ્લેક્સ મતલબ સંકર સંખ્યા, વિકલન મતલબ ડિફરન્શિએશન, અને મેટ્રિક્સ ધેટ મીન્સ શ્રેણિક. સર યસ. મેટ્રિક્સ ચાલુ કર્યું કોમ્પ્લેક્સ પૂરું નહીં મેં વાત કરી, તમારે મેટ્રિક્સ થઈ જશે. ઓકે, બધા સેન્ટરોમાં મેં કોમન મેસેજ બધા ટીચરોને આપી દીધો છે કે સિલેબસ આટલો છે અને મેટ્રિક્સમાં આટલા ટોપિક સુધીનું કરવાનું છે, એટલે એ તમને વ્યવસ્થા કરાવી આપશે. બરાબર છે? ઓકે ચાલો હવે આજનું આપણે આગળ વધારીએ.
તમે સમજો કે તમે ડિફરન્શિએશનમાં પ્રોડક્ટ રૂલ, ડિવિઝન રૂલ અને અત્યારે કોમ્પોઝિશન ભણ્યા. હવે હું એક સાથે બધું મિક્સ કરું છું, પણ તમારે મિક્સ થવા નથી દેવાનું. તમારે કોન્સેપ્ચ્યુઅલ ક્લિયર રહેવાનું. સમજો હું શું કરવા જાઉં છું. પહેલા હું કરું છું સાઇન ઓફ cos x, અને અહીંયા હું લખું છું સાઇન x અને cos x. વિકલન પૂછું છું બેયનું. હવે તમારે ક્લિયર કટ વસ્તુ સમજવી પડશે, કેમ કે હવે કન્ફ્યુઝન વધવાનું છે. હું જેટલું બોલું ને એટલું સાંભળો. મોટા ભાગના તમે સાંભળતા નથી. તમારી એક્ટિવિટીમાં ખબર નહીં તમે શું કરો છો. જો હજી ઓલાય છે ભાઈ, અહીંયા ધ્યાન. એડમિન લખેલું શું નામ છે તમારું, કયું છે? બાલાસિનોર વાળા છો? એડમિન વાળા કોણ છે? હાથ ઊંચો કરો તો ખાલી. હા હા, તમે જ તે. કયું સેન્ટર છે એ તમારું? બાલાસિનોર વાળા જ છો ને? હા. હવે ધ્યાન અહીંયા આપો, ડિસ્કશન ન કરો. ડન? ઓકે. બધા સેન્ટર વાળા ખાસ ધ્યાન આપો. સમજો કે અહીંયા મેં લખેલું છે સાઇન ઓફ cos x. એટલે આ તો તમને સમજાય છે કે સંયોજન છે, કોમ્પોઝિશન છે, અને અહીંયા પ્રોડક્ટ છે. કેમ કે અહીંયા મેં ડોટ કર્યો છે. એ ડોટ નહીં કર્યો હોય તોય તે તમારે સમજવાનું કે આને સંયોજન નો કહેવાય, આને પ્રોડક્ટ કહેવાય, આને આવું કહેવાય. સમજવાનું કે શું કામ આવું છે. સાઇન એની પછી એનો એંગલ આવી જાય તો એની પછીનું જે હોય ને બધું પ્રોડક્ટમાં હશે. મેં શું કીધું સાંભળજો. કોઈ પણ વિધેય એની પછી એનો ઇનપુટ અથવા તો એંગલ આવી જાય પછી જે વસ્તુ લખી હોય એ ગુણાકારમાં હશે. જેમ કે સાઇન એની પછી કાંઈ આવ્યું નહીં તો આ આખે આખું એના ખૂણા તરીકે હોય. એનો મતલબ થઈ ગયો સાઇન એની પછી જ્યાં કોસ લખ્યું છે ને, તો આ કોસ સાઇન નો ખૂણો છે. મતલબ કે આ બે વિધેયનું સંયોજન છે, જેમાં બહારનું વિધેય sin x છે અને અંદરનું વિધેય cos x છે. આ જ મિસ્ટેક આમાં કરશે. હું આમાં પૂછીશ કે બહારનું કોણ, તો કે sin x, અંદરનું કોણ, તો કે cos x. ભાઈ ખોટી વસ્તુ છે. આ ગુણાકાર છે, એ સંયોજન નથી. આ સૌથી વધારે ડિફિકલ્ટ વસ્તુ છે સમજવી. હું પાછું મારું સ્ટેટમેન્ટ રિપીટ કરું. સમજો કોઈ પણ ફંક્શન હોય એની પછી એનો ખૂણો અથવા તો ઇનપુટ આવી જાય અને પછી જે વેલ્યુ વધે એ ગુણાકારમાં હોય. જેમ કે અહીંયા ધ્યાન, સાઇન એની પછી એનો ખૂણો આવી ગયો, પછી કોણ છે, તો કે cos x છે. એ હંમેશા ગુણાકારમાં હશે. અહીંયા ધ્યાન આપો. સાઇન એની પછી આ cos આવ્યો, સાઇન એની પછી એનો ખૂણો નહોતો આવ્યો, એટલે આને સંયોજન કહેવાય. સાઇન એની પછી એનો ખૂણો આવી ગયો, પછી જે છે ઈ ગુણાકારમાં છે. તો આમાં સંયોજન વિધેય લાગુ પડશે, આમાં ગુણાકાર લાગુ પડશે, આમાં સંયોજનથી વહીવટ કરવાનો, સંયોજનથી જવાબ લાવવાનો, આમાં ગુણાકારના નિયમથી જવાબ લાવવાનો. જવાબ હું લાવું? આમાં સૌથી પહેલા બહારના વિધેયનું વિકલન કરવાનું. બહારનું વિધેય એટલે સાઇન, સાઇનનું વિકલન થાય cos ઓફ cos x ઇન્ટુ cos નું વિકલન માઇનસ સાઇન. આ પ્રશ્નનો જવાબ આવો. આ પોતે ગુણાકારમાં છે. સાહેબ ઈ કેમ ખબર પડે ગુણાકારમાં છે? સ્ટેટમેન્ટ યાદ કરો પાછું. કોઈ પણ વિધેય સાઇન એની પછી એનો ખૂણો આવી ગયો, એની પછી એનું ઇનપુટ આવી ગયું, તો એની પછી જે હોય
ઈ ગુણાકારમાં હશે એટલે ગુણાકારનો નિયમ પહેલું એમને એમ બીજાનું વિકલન પ્લસ બીજું એમને એમ પહેલાનું વિકલન સાદુરૂપ આપો આને કહેવાય માઇનસ સાઇન સ્ક્વેર એક્સ આને કહેવાય cos સ્ક્વેર એક્સ sin cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ આને કહેવાય cos 2x ડન આનું વિકલન આનું વિકલન તમે તફાવત સમજો પેલા જલ્દી આ બંને ક્વેશ્ચન સમજો અને આની માટે નીચે સ્ટેટમેન્ટ એ લખજો કે જો વિધેય પછી એનો ખૂણો આવી જાય તો જે વિધેય હોય એ પોતે ગુણાકારમાં હોય વિધેય પછી જો એનો ખૂણો નો આવે તો જે લખ્યું હોય એ વિધેયનું અંદરનું વિધેય બને એટલે આખું સંયોજન છે આખો ગુણાકાર છે હવે સંયોજન અને ગુણાકારનો મિક્સ ક્વેશ્ચન નેક્સ્ટમાં હું કરાવું એની પહેલા લખો શાંતિથી સમજી વિચારીને લખજો નો સમજાય તો હજી મને પૂછો તમ તારે હું 5 વાર હજી બોલવા તૈયાર છું પણ વસ્તુ તમને આવડવી જોવે ધેટ્સ ઇટ ડન થઈ ગયું કન્ફર્મ કરો ઓકે ચાલો આગળ વધીએ હવે કોમ્પોઝિશન અને સંયોજનનું મિક્સ ક્વેશ્ચન કરીએ અહીંયા ધ્યાન પાછું બધાનું બે ક્વેશ્ચન હજી હું પાછા મિક્સ કરાવું પછી થોડુંક તમને જાતે એકાદો ક્વેશ્ચન આપું સમજો મારી પાસે ક્વેશ્ચન છે કંઈક આવો d/dx of sin of cos x into tan of 2x plus 3 અને એની જ સામે બીજો ક્વેશ્ચન તમને આપું એસ સચ ક્વેશ્ચન તમને કોપી પેસ્ટ જેવો લાગશે સમજજો ખાલી થોડોક એવો ચેન્જ કર્યો છે મેં જો અહીંયા sin cos tan અને 2x plus 3 અહીંયા ઈ જ છે સમજવાનું શું છે ઈ સમજો કે આની અંદર સૌથી પહેલા મને બહાર sin દેખાય છે પછી cos દેખાય છે પછી tan દેખાય છે અને પછી 2x plus 3 દેખાય છે સૌથી બહાર આ પછી આ પછી આ પછી આ વિકલન કરો જવાબ આવશે sin નું થાય cos બાકીનું બધું એઝ ઇટ ઇઝ પછી છે cos નું થાય માઇનસ sin પછી છે tan નું થાય sec square of 2x plus 3 અને 2x plus 3 નું થાય into 2 that means આ મારો જવાબ સંયોજન છે હવે ઈ કેમ ખબર પડે કે સંયોજન છે જવાબ sin
એની પછી એનો ખૂણો નથી અને સીધું છે cos. cos એનોય ખૂણો નથી પછી છે tan. tan એનોય ખૂણો નથી પછી છે 2x + 3. એનો મતલબ કે અંદરના જેટલા પણ લખ્યા એ બધા એના અંદરના વિધેય છે. કેમ? કેમ કે ખૂણો બને છે. sin એનો ખૂણો આ પોતે બને, આનો ખૂણો આ બને, આનો ખૂણો આ બને. એટલે આખું બની જવાનું છે સંયોજન, સંયોજિત વિધેય. બીજી વસ્તુ આની અંદર આવો, sin એનો ખૂણો cos, cos નો ખૂણો x. બસ સ્ટોપ થઈ ગયું. cos એનો ખૂણો મળી ગયો એટલે આખું સ્ટોપ થઈ ગયું, પૂરું થઈ ગયું. એનો મતલબ થઈ ગયો કે આ પોતે એક વિધેય છે અને આ પોતે બીજું છે. કેમ? કેમ કે એની વચ્ચે ઇન્ટુ છે. cos x એને એનો ખૂણો મળી ગયો એટલે આ એક વિધેય, આ બીજું વિધેય, અને એ બે સંયોજિત વિધેય નો ગુણાકાર છે. સંયોજિત વિધેય નો ગુણાકાર મળે કેમ? તો કે ગુણાકારના નિયમથી. પહેલાનું વિકલન, પહેલાનું વિકલન, પહેલાનું વિકલન કરો. પહેલાનું વિકલન એટલે એમાં બહારનું હશે sin, પછી હશે cos. sin નું થાય cos. x એટલે અંદરનું વિધેય ઇન્ટુ cos x આવશે હવે આમાં અંદર, કેમ કે આમાં એરો કરો એટલે અહીંયા પહેલા સૌથી પહેલા આવે sin x અને પછી આવે cos x. આ સમજાવવું જોવે તમને. જો હજી હું કહું છું, પહેલાનું વિકલન એટલે sin, sin નું થાય cos, cos નું cos અને આ અંદરનું એટલે x, cos x નું માઇનસ sin. આ મેં શું કર્યું? પહેલાનું વિકલન કર્યું ઇન્ટુ બીજું એમને. હવે શું કરવાનું? પ્લસ કરીને બીજાનું વિકલન. તો બીજાનું વિકલન થાય સૌથી પહેલા છે tan. તો tan નું વિકલન થાય sec square. x ની જગ્યાએ 2x + 3. 2x + 3 નું વિકલન 2. સાંભળજો, 2x + 3 ના વિકલનમાં હું વિચારી નથી કરતો કે એનું 2 થાય. કેમ કે ઈ મને ખબર જ છે કે આનું 2 થાય ને આનું 0 થાય. હવે તમે 2x + 3 ના વિકલન કરવામાં તે વાર લગાડશો તો ભેગું નહીં થાય. એટલે કહું છું વિકલન 100% ઓલા સ્ટાન્ડર્ડ 12 છે ને 12 આવડવા જ જોવે. ઊંઘમાંથી જગાડે ને તો સૌથી પહેલા વિકલન આવડવા જોવે ને પછી બગાસું આવવું જોવે. આટલું પ્રિપેર કરવું પડશે. તમને કોઈ કેમ પૂછે x² નું વિકલન તો સૌથી પહેલા 2x બોલાઈ જવું જોવે. 2x + 3 નું વિકલન તો એનું વિકલન 2 જ થાય. આવી સ્પીડ ડેવલપ કરવી પડશે. અધરવાઇઝ હું જે આ બોલું છું ને આ અડધું ઉપરથી જાહે. હું પાછું રિપીટ કરું. ગુણાકારનો નિયમ છે પહેલાનું વિકલન, બીજું એમનેમ, પ્લસ બીજાનું વિકલન, પહેલું એમનેમ. હવે આમાં ચેન્જ કયો આવ્યો ખબર? પહેલાના વિકલનમાં સંયોજન આવ્યું. જે હું આ બ્લુ કલર થી કરું છું ને આ પહેલાનું વિકલન છે અને આ બ્લુ કલર થી કર્યું ને બીજાનું વિકલન છે. હવે તમે આખો ગુણાકારનો નિયમ બોલો ને એટલે તમને થોડોક મગજ હાલશે. જોજો, પહેલાનું વિકલન, બીજું એમનેમ, પ્લસ બીજાનું વિકલન. 1 મિનિટ, બીજાનું મેં પાછો હજી ઓલો એમનેમ લખ્યો નહીં મેં, એ મેં ભૂલ કરી ને. હા, ઇન્ટુ sin of cos x અને બીજાનું વિકલન આટલું છે. નાવ હવે કોઈ ડાઉટ હોય તો હવે ઓકે ડન. હાલો હવે ઓકે ડન. ઓલાની અંદર મેં આ પછી આ એમને એઝ ઇટ ઇઝ લખવાનું હતું ને નહોતું લખ્યું, માય મિસ્ટેક. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. પાક્કું? હેલો, 100% ક્લિયર? કોઈ ડાઉટ? એનીબડી? રાજકોટ, મોરબી, હિંમતનગર, વડોદરા, મોડાસા, જામનગર, ગોધરા, લુણાવાડા, સુરત, નડિયાદ, બધા ઓકે? ડન. ચાલો ગુડ. લખો ચાલો જલ્દી પછી હું એક ક્વેશ્ચન તમને જાતે આપું.
ડન લખાઈ ગયું ઓકે ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન એકાદો હું તમને જાતે આપું જલ્દી ફટાફટ સોલ્વ કરો જલ્દી જલ્દી શાંતિથી વિચારો સમજો કોણ ઇનર છે કોણ આઉટર છે ક્યાં ગુણાકાર છે એકો એક વસ્તુ સમજો પછી આન્સર આપો યસ રાજકોટ ગુરુકુળ A1 બારી પાસે હા યસ બારી પાસે જે ભાઈ છે એ ઊભો થા એટલે મને ખ્યાલ આવે હા તું જ છો એમ હા ડન બરાબર હાલો શેના થ્રો કરે છે માઇક ના હાલો હા બોલો sec square of sin x into cos x into cot of pi x plus 3 એક મિનિટ સેક સ્ક્વેર ઓફ sin x ઓકે into cos x ઓકે into cot of pi x plus 3 કરેક્ટ minus cos x square of 5x plus 3 કન્ટિન્યુ into 5 into tan of sin x. એકદમ કરેક્ટ સરસ ચાલો હવે ધીમે ધીમે તમને આમ ખબર તો પડવા મળી કે સંયોજન કોને કહેવાય કોને શું કહેવાય હજી એક ક્વેશ્ચન હવે ટ્વિસ્ટ પકડજો જલ્દી જલ્દી બાલાસિનોર વાળા ભાઈ શું કરે છે એલા જલ્દી જાતે
યસ, અમદાવાદ સેન્ટર. આન્સર આપો ગર્લ્સ માંથી. આન્સર હા બોલો બેન. વેઇટ. યસ, કન્ટિન્યુ. સેક સ્ક્વેર ઓફ x into sin x, correct? Into sin x plus x cos x. ચાલો, વેરી ગુડ. શું નામ છે આપનું? પ્રાચી. સરસ. પ્રાચી બેન, આનું આપી દો તો આન્સર. લે, એમ થોડું હાલે. બોયઝ માંથી ગર્લ્સ માંથી કોણ થઈ ગયું? ચાલો, બોયઝ માંથી કોઈને આન્સર આવ્યો હોય તો બોલો. sec square x x into sin x plus 10x into sin x plus cos x x into 10x. કરેક્ટ. શું નામ છે આપનું? વંશ. મોક્ષ. મોક્ષ યાની મુક્તિ. મુક્તિ તો પાછું ફિમેલ નામ થઈ જાય. નહીં, મોક્ષ બરાબર છે આપનું, બરાબર છે. ઓકે, ચાલો. મોક્ષભાઈ સરસ જવાબ આપ્યો. પ્રાચીબેને સરસ જવાબ આપ્યો. સરસ. હાલો, તો હજી આપણે થોડુંક એવું ટ્વિસ્ટ કરીએ. હું કહેતો નથી હો તમને ટ્વિસ્ટ છે એમ, પણ ઓટોમેટિક તમને ક્વેશ્ચન જોઈને સમજાઈ જશે કે ઇટ ઇઝ ટ્વિસ્ટ. લેટ્સ સી. ચાલો, શરૂ કરો. હું કહેતો નથી હો આમાં શું કરવાનું એમ. હાલો, ભાગાકારનો નિયમ આવે એવું તો હું કહેતો જ નથી. સમજાય છે ને તમને? હાલો, ઓકે. હાલો, ઘણા બધાને તો સમજાઈ ગયું કે હું ભાગાકારનો નિયમ નથી કહેતો એવું. એમ કરીને કહી દીધું મેં. કઈ વાંધો નહીં. આપણે ક્યાં તમે રહેવું રાખ્યું તો પછી. જલ્દી. યસ. કોને કહેશું આપણે? ગુરુકુળ લાસ્ટ બેન્ચ. A1 લાસ્ટ બેન્ચ. ગુરુકુળ વાળા છોટા માઇક ના ઘા કરે છે તો માઇક પાછું સારું રહેશે ને? ઉર્વિલા શું છે બધું? માઇક જ છે ને?
હા તો એ પાછું સારું રહેશે? ઓલા બધા આમ કેચ કરી લેશ? હા સર હું વાત છે, ફિલ્ટર લાગે બધા તો કાંઈ વાંધો નહીં, હાલો બોલો આન્સર. cos of cos of 2x minus 3 2x minus 3 into 2 into 2 into cos 5 plus e raised to x 5 plus e raised to x plus plus sin sin of 5 plus e raised to x cos નું ઓકે તો આનું લખાવે છે. પછી into e raised to x into sin of 2x minus 3 છેદમાં cos square of 5 plus e raised to x. વાહ ભાઈ વાહ, સરસ, અટક્યા વગર બોલ્યો. શું નામ આપનું? ડોબરિયા મંથન. ડોબરિયા મંથન. હાલો હવે ગુરુકુળ A1 માંથી બે નામ યાદ રહી ગયા, એક ઉર્વિલ, એક મંથન. સરસ. અમદાવાદમાંથી બે નામ યાદ રહી ગયા, પ્રાચી અને મુક્તિ, સોરી મોક્ષ. અને નેક્સ્ટ ક્વેશ્ચન કરી નાખ્યા તો પછી હવે બીજા નામ તો યાદ રહ્યા નથી મને કઈ. કયો કરશો? થોડોક આમ મજા આવે એવો કરવો છે? હે તમે કયો તો ટ્વિસ્ટ કરું. હા જો મોક્ષભાઈએ તો હા પાડી દીધી, હું પાછો ભૂલી ગયો. આ પહેલો બેઠો ઈ મોક્ષ કે બીજો બેઠો ઈ મોક્ષ? ઊંચો વાત કરી તો ઠીક, ઓકે ડન, ગોટ ઇટ. sin of 2 e raised to x into cos of 2x divided by 4 plus 3 sin x whole square. Yes, try. જલ્દી જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરો. મારે આન્સર મોરબીમાંથી જોતો છે, એટલે શું છે મોરબીમાંથી બે જણાના નામ યાદ રહે. હવે મારે આવું કરવું પડશે, કોઈ સારા જવાબ આપે ને એના નામ યાદ રાખવાના. મોરબી. મોરબીમાં ડિસ્કશન ચાલે છે હવે, એમ તો થોડું હાલશે. યસ, મોરબીમાંથી કોઈનો આન્સર આવ્યો હોય તો Morbi 1, 2. Anybody from Morbi? Aspire. Yes, answer बोलो. 4 plus 3 sin x whole square. एक मिनट. Yes, continue. 4 plus sin x whole square. Okay.
ઇન્ટુ કૌંસમાં minus sine of 2 e raised to x માઇનસ સાઇન ઓફ e રેસ ટુ 2x ઇન્ટુ into sine of 2x સાઇન ઓફ 2x into 2 ઇન્ટુ 2 એ 2 આગળ જવા દો હાલો ઓકે કન્ટિન્યુ plus cos of 2x પ્લસ કોસ ઓફ 2x into cos of 2 e raised to x ઇન્ટુ into 2 e raised to x કરેક્ટ minus માઇનસ sine of 2 e raised to x સાઇન ઓફ 2 e રેસ ટુ x into cos of 2x કોસ ઓફ 2x મોટો કૌંસ 2 into 2 ઇન્ટુ 4 plus 3 sin x 4 પ્લસ 3 sin x into 3 cos x ઇન્ટુ 3 cos x આખાના છેદમાં આખાના છેદમાં 4 plus 3 sin x 4 પ્લસ 3 sin x આખાની 4 ઘાત કરેક્ટ શું નામ પરિવાર ધર્મેશ સર્વેશ સર્વેશ સર્વેશભાઈ શું મીનિંગ થાય સર્વેશનો વોટ ડુ મીન સર્વેશ બધા જ ભગવાનનો સમન્વય એટલે સર્વેશ વાવ સરસ સર્વેશભાઈ ગુડ મોક્ષભાઈ બરાબર છે આ જવાબ કન્ફર્મ કરો તો ક્યાં ગયો મોક્ષ દેખાતોય નથી હેલો અમદાવાદ વાળા વૈયા ક્યાં હું એનીવે બરાબર છે બાકીના સેન્ટર વાળા કન્ફર્મ કરો આન્સર ઓકે છે નથી વાહ સરસ તમે કયો તો હજી એકાદો કરીએ કે ઘરે જવું છે એસ્પાયર વાળાને નથી પૂછતો એસ્પાયર વાળાને ઉતાવળ તો ઘરે જવાની મોરબી વાળાને કેમ છે ઘરે જવું છે કે એકાદો ગણી નાખીએ એક સવાલ કરી નાખીએ જો પહેલી બેન્ચ વાળો એમ કે એક કરાવી નાખીએ વાંધો નહીં હાલો તો એક કરી નાખીએ કરો તો સોલ્વ કેમ મને એવું લાગે કે આવું કરાય શું કેવું તમારું હાલશે કરો હાલો 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 શાંતિથી સમજજો કોનું વિકલન છે કોનામાં ગુણાકારનો નિયમ કોનામાં ભાગાકારનો નિયમ કોણ ક્યાં સંયોજનમાં છે એકો એક વસ્તુ સમજજો ને પછી લખજો
આવ્યો કોઈને આન્સર? એનીબડી? રાજકોટમાં કોણ છે? ઉર્વિલ છે? બોલ ઉર્વિલ. એ હું પહેરીને આવ્યો તું? હાલો હા બોલ બોલ. sec of sec x into log x into cos ઉપર ઉપર. of sec of sec x into log x into count. cos of x બોલવા માંડ. into sin x cos x into sin x cos x minus એમ નહીં પણ આ into sin x ક્યાંથી આવ્યો? આ બેયનો ગુણાકાર છે તો એમાં પ્લસ નહીં આવે? હા બોલ. પેલા આનું વિકલન કરવું છે તો સાઈન નું વિકલન તે કોસ કર્યું. હાલો ઈ બધું બરાબર. વા માઇનસ આવશે. હવે આ અંદરમાં અંદરનું કોણ કરશે? સમજાણું? અંદરનું કર્યું ક્યાં કર્યું તે? આ x નું cos i પેલા sin નું cos કૌંસમાં x cos x થાય. હા પણ અહીંયા શું થાય? cos x પ્લસ એટલે માઇનસ x sin x આવું થાય ને? x sin x હા હા તો તું આવું જ નહોત બોલતો. ઇન્ડુ sec of Sec 10x ઓફ 10x પ્લસ ઓલું બીજાનું sec of sec of 10x into 10 of 10x 10 of 10x into sec square x ના છેદમાં નીચેનાનો વર્ગ. સાંભળ ઇન્ટુ વાળી છે. આ એમ નામ નહીં રે. ઈ બોલ્યો sin into x of sin of x into cos x. હા બસ હવે આ ખાલી ને ખાલી ઉપર વાળાનું વિકલન પૂરું થયું. માઇનસ સમજાણું? ક્યાં? Ten નો ઈ બાકી છે 10 sec square x ત્યાં બાકી હતું ને sec square x. અહીંયા હજી બાકી છે ને? હા sec square x હા કરેક્ટ. પછી માઇનસ ઉપર વાળું એમને એમ sec of sec x લે એટલે ઉપર વાળું એમને એમ કહું. હા હવે નીચે વાળાનું વિકલન અને એના આખાના છેદમાં નીચે વાળાનો વર્ગ. હા હજી વારે ઓલાનું તો બાકી જ છે હો. sec square of sec x into log x આખાનો સ્ક્વેર. બસ હવે આ નીચે વાળાનું વિકલન અહીંયા બોલ. sec of sec x sec of sec x into 10 of sec x હાલે એવું રાખ. into 10 of sec x into sec x 10x log x into sec x 10x log x plus sec sec of of sec x by x. કરેક્ટ. સાંભળજો આ બધું પ્રેક્ટિસ માટે તમને આપ્યું છે. આટલું બધું પૂછાય નહીં. કેમ કે જો મેં આ પૂછ્યો હશે ને પેપરમાં તો પાછો મારે આવા 4 ઓપ્શન આપવા પડે ને તમને. એટલે એટલું બધું ટેન્શન લેતા નહીં કે આવું બધું અઘરું પૂછાય. આ જસ્ટ ખાલી પ્રેક્ટિસ માટે તમને આપ્યું છે. ક્લિયર? એટલે જ મેં કીધું તું કે એક્સ્ટ્રા ઓર્ડિનરી બહુ ટ્વિસ્ટ કરે તો આવા ટાઈપના ક્વેશ્ચન હોય. બાકી આવું આવડવું જોવે ખાલી તમને પૂછાશે નહીં. ખ્યાલ આવ્યો તમને? પણ આવડવું જોવે. ઇનર આઉટર છે એટલે. ક્લિયર? ડન. ચાલો જેને જેને હોમવર્ક બાકી હોય ફટાફટ હોમવર્ક નોટ ડાઉન કરો. બાકીના પ્રેક્ટિસ કરવી પડશે સંયોજિત વિધેયની. ક્લિયર છે? ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ. કોઈ ડાઉટ હોય તો પૂછો.